લોકો અડિયા બની ગયા. અવરનવર ઘણી મુલાકાત થઈ છે અને એમને આ સંબોધન એટલા માટે કરું છું કે જે સેવક હોય, આપણે જનતા જનાર્દન કહીએ છીએ, તો જનતાના સ્વરૂપમાં જનાર્દનની સેવા કરનાર એવો જે સેવક હોય તો એ સંત જ ગણી શકાય અને એમની ક્ષણ પણ ન બગાડે ભાઈ. સમાજ સેવા માટે તત્પર હોય તો એમની સાથે પધારેલા તમામ મહાનુભાવો, આ કથાનું, આ સત્સંગનું આયોજન કરનાર આપણા ગામના સરપંચ શ્રી રવિન્દ્રભાઈ તેમજ એમની પૂરી ટીમ, કાર્યકર્તા ભાઈઓ, નિવૃત્ત શિક્ષક સ્ત્રીઓ તેમજ આપ સર્વે ભાઈ બહેનો, આપના અંતઃકરણમાં બિરાજમાન તમારા ઈષ્ટદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આજની યાત્રાનો પ્રારંભ કરીએ. તો મહાનુભાવોએ કીધું એ પ્રમાણે આ સત્સંગનું આયોજન લાઇબ્રેરીના લાભાર્થે કરવામાં આવ્યું છે. ને લાઇબ્રેરીને ગુજરાતીમાં શું કહેવાય ખબર? પુસ્તકાલય. कि જ્યાં જ્ઞાનનો ભંડોળ હોય. इसलिए कहा गया है कि ज्ञान को बांटना चाहिए. જ્ઞાનને વેચો, જેમ જ્ઞાનને વેચો, વેચવાનું નથી, વહેંચવાનું છે. જેમ વહેંચો એમ જ્ઞાન વધે. તો આ એક સત્કાર્ય છે અને કહેવાય છે કે સત્કાર્ય, સત્સંગ અને સંત સંગ એ પરમાત્માની કૃપા હોય તો જ મળે. બાકી સાહેબ આ છેલ્લા 14 દિવસને સાવ ખાલી રાખ્યા હતા કે પ્રેમથી આનંદથી રહીશ અને 16 તારીખે રાત્રે નીકળી જઈશ, 17મી સવારે ટ્રેનમાં બેસી અને યુકે. પણ રવિન્દ્રભાઈ આવ્યા મને કે બાપુજી ચાલે જ નહીં, 3 દિવસનો પ્રોગ્રામ પણ આપવો જ પડશે. તો 3 દિવસનો પ્રોગ્રામ આપણે નક્કી કર્યો અને એ સત્સંગની યાત્રા પ્રભુ કૃપાથી આપણે પ્રાપ્ત થઈ છે. આવો ભેગા મળી સત્સંગની યાત્રા ચાલુ કરીએ.